નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જે મિત્રો શિક્ષક બનવા માંગે છે તેમના માટે એક મહત્વના સમાચાર સાથેની આ જાહેરાત છે। મિત્રો આ વિડીયોની અંદર આદર્શ નિવાસી શાળા વિસનગર ખાતે તાસ દીઠ શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતમાં ભરતી થવા માટે વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ 16/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે। તો ચાલો આપણે કયા કયા વિષયના શિક્ષકોની અહીં ભરતી થવાની છે તેના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે તેમજ વોક ઇન ઇન્ટરવ્યુમાં કઈ તારીખે કેટલા વાગે કયા સ્થળે ઉપસ્થિત રહેવાનું છે તેની સંપૂર્ણ માહિતી અહીં મેળવીએ। તાસ દીઠ શિક્ષકોનું વોક ઇન ઇન્ટરવ્યુ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની અને પ્રાયોજન વહીવટદારશ્રીની કચેરી ખેડ બ્રહ્મા જિલ્લે સાબરકાંઠાના નિયંત્રણ હેઠળની આદર્શ નિવાસી શાળા કોસીના અને આદર્શ નિવાસી શાળા વિજયનગર ખાતે તાસ દીઠ માનદ વેતનથી લેવાના થતા શિક્ષકોની જાહેરાત કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા કોસીના અને આદર્શ નિવાસી શાળા વિજયનગરમાં નીચે જણાવેલા વિષયોની જગ્યા ઉપર આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ ની જોગવાઈ મુજબ તાસ દીઠ માનદ વેતનથી શિક્ષકો લેવાના થાય છે। તો જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં અરજી તથા લાયકાતના અસલ તથા પ્રમાણિત પ્રમાણપત્રોની નકલો સહિત તારીખ 16/6/2026 ના મંગળવારના રોજ બપોરે 12 કલાકે નીચે જણાવેલા સ્થળે હાજર રહેવાનું રહેશે। મિત્રો આ ટેબલની અંદર વિષય આપવામાં આવ્યો છે, શૈક્ષણિક લાયકાત, જગ્યાનું નામ, મહેનતાણાની માહિતી તેમજ મહત્વની નોંધ અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ। અહીં અલગ અલગ આદર્શ નિવાસી શાળાઓની માહિતી છે, તો આપણે વન બાય વન દરેક આદર્શ નિવાસી શાળાની માહિતી મેળવીશું। તો પ્રથમ નિવાસી શાળાની વાત કરીએ તો આદર્શ નિવાસી શાળા કોસીના જિલ્લે સાબરકાંઠા હાલ મૂળ ચીખલી વર્તોળ રોડ તાલુકે ખેડ બ્રહ્મા ખાતે ચાલે છે, જેમાં ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષકની ભરતી થવાની છે। તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીએસસી એમએસસી બીએડ કરેલા હોવા જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને તાસ દીઠ 75 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં નોંધ આપવામાં આવી છે કે હિન્દી, શારીરિક શિક્ષણ, કમ્પ્યુટર, ચિત્ર જેવા મરજિયાત વિષયો ભણાવી શકે એ ધ્યાને રાખીને નિમણૂક આપવામાં આવશે। મિત્રો ક્રમ નંબર 2 ની અંદર વિષય છે સંસ્કૃત અને અંગ્રેજી। તેના માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ એમએ બીએડ કરેલા ઉમેદવારો અહીં વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે। અહીં કુલ 1 શિક્ષકની ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારને પણ તાસ દીઠ ₹75 મળવાપાત્ર થશે। ક્રમ નંબર 2 ની અંદર સ્કૂલનું નામ છે આદર્શ નિવાસી શાળા વિજયનગર જિલ્લે સાબરકાંઠા હાલ મહિલા વીટીસી પાલ થોડા રોડ તાલુકે વિજયનગર ખાતે ચાલે છે, જેમાં જે વિષય શિક્ષકોની ભરતી થવાની છે તેની માહિતી અહીં મેળવીએ। તો પ્રથમ વિષય છે ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી। તેના માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીએસસી એમએસસી બીએડ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને તાસ દીઠ 75 રૂપિયા મળવાપાત્ર થશે। ક્રમ નંબર 2 ની અંદર વિષય છે અંગ્રેજી સંસ્કૃત। તેમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીએ એમએ બીએડ કરેલા ઉમેદવારો અહીં વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે। અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પણ તાસ દીઠ 75 રૂપિયા મળવાપાત્ર થશે। 3 નંબરનો વિષય છે ગુજરાતી સામાજિક વિજ્ઞાન। આ જગ્યામાં પસંદગી પામવા માટે બીએ એમએ બીએડ કરેલા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પણ તાસ દીઠ 75 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં નોંધ આપવામાં આવી છે કે હિન્દી, શારીરિક શિક્ષણ, કમ્પ્યુટર, ચિત્ર જેવા મરજિયાત વિષયો ભણાવી શકે એ ધ્યાને રાખીને નિમણૂક આપવામાં આવશે। 3 નંબરની જે આદર્શ નિવાસી શાળા છે તે કન્યા ખેડ બ્રહ્મા રામનગર કંપા રોડ પ્રજાપતિ સમાજવાડીની પાછળ મૂળપો તાલુકે ખેડ બ્રહ્મા। તેની અંદર જે વિષય શિક્ષકની ભરતી થવાની છે તે જોઈએ તો અંગ્રેજી વિષયના શિક્ષકની અહીં ભરતી થશે।
અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BEd કરેલું હોવું જરૂરી છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં મિત્રો તાસ દીઠ 75 રૂપિયા પસંદગી પામતા ઉમેદવારોને મળવાપાત્ર થશે. આ જગ્યામાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની શરતો અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો ઉમેદવાર જે તે વિષયના સ્નાતક અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવાસી શિક્ષકને તાસ આધારિત વેતન ચૂકવવામાં આવશે તથા સરકારશ્રીના અન્ય કોઈ લાભ ઉમેદવારને મળવાપાત્ર થશે નહીં. તાસ પદ્ધતિ મુજબ મહત્તમ 1 વર્ષ માટે અથવા ચાલુ વર્ષના શૈક્ષણિક સત્ર માટે એ બંનેમાંથી જે પહેલું હોય ત્યાં સુધી જ નિમણૂક આપવામાં આવશે. સરકારશ્રી દ્વારા કાયમી ભરતી થતા તાસ પદ્ધતિના શિક્ષકોની સેવા આપોઆપ રદ ગણાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતા ગુજરાતી માધ્યમ માટે ટાટ પરીક્ષા પાસ કરનાર વિશેષ લાયકાત તથા અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. આ જાહેરાતમાં સુધારો વધારો કરવાની કે રદ કરવાની સંપૂર્ણ સત્તા પ્રાયોજના વહીવટદાર ખેડબ્રહ્માની રહેશે. નિમણૂક પામેલા ઉમેદવારોએ કોઈ પણ તબક્કે કાયમી થવા અંગેનો હક દાવો કરી શકશે નહીં. મિત્રો આ જગ્યામાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેનું સ્થળ અહીં આપવામાં આવ્યું છે તે આપણે જોઈએ તો આદર્શ નિવાસી શાળા કન્યા ખેડબ્રહ્મા, રામનગર કંપા રોડ, મઢુલી હોટલ પાછળ, ખેડબ્રહ્મા, જિલ્લે સાબરકાંઠા. અહીં તમને મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો અહીં તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી આદર્શ નિવાસી શાળા પોશીના અને આદર્શ નિવાસી શાળા વિજયનગર ખાતે તાસ દીઠ માનદ વેતનથી લેવાના થતા શિક્ષકોની જાહેરાતમાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ જો તમે અનુભવ ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે અને સ્થળે સમયે તમારે વોક-ઇન ઇન્ટરવ્યુમાં જરૂરથી હાજર રહેવાનું રહેશે. આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.